चलो આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ એમાં ઉદાહરણ નંબર 2 અને 3 આપણે જોયા હતા. આજે આપણે ઉદાહરણ નંબર 4 જોઈશું. જેની રકમ છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. પહેલા આપણને શું આપ્યું હતું? બહુપદી આપી હતી. એ બહુપદી ઉપરથી આપણે શૂન્ય ગોતતા હતા અને પછી સરવાળો અને ગુણાકાર ચકાસતા હતા. આ જે છે એ ઉલટી દિશામાં ગણવાનો દાખલો છે. આમાં આપણે બહુપદી આપી નહીં હોય, આમાં આપણે બહુપદી મેળવવાની છે. કઈ રીતે કરશું? સૌપ્રથમ તો અહીંયા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે એટલે પેલું નામ હોય ને એને પેલો આંકડો લાગુ પડતો હોય અને બીજું નામ જે છે એને બીજો આંકડો લાગુ પડતો હોય, એને અનુક્રમે દ્વારા દર્શાવ્યો. એટલે સરવાળો જે છે એ શું હશે? -3 અને ગુણાકાર જે છે એ શું હશે? 2. દાખલાની શરૂઆત ત્યાંથી જ કરશું આપણે. તેથી શૂન્યોનો સરવાળો કેટલો આપ્યો? શૂન્યનો સરવાળો તો કે -3. હવે શૂન્યનો સરવાળો -3 આપ્યો, એનું સૂત્ર આ બાજુ આપણે ખ્યાલ હોવું જોઈએ, -b/a. ન્યા લખો તોય ચાલે, અથવા તો તમે સરવાળાનું સૂત્ર અહીં લખો તોય ચાલે. હવે શૂન્યનો સરવાળો મને આપ્યો છે. શૂન્યનો સરવાળો જે છે એ કેટલો આપ્યો? તો કે -3. તમે સરવાળાની નીચે એની વેલ્યુ મૂકી દીધી, બરાબર -b/a. બરાબરની ડાબી બાજુ માઇનસ છે, બરાબરની જમણી બાજુ માઇનસ છે, એટલે એ બે અરસપરસ કેન્સલ થઈ જશે. તો હવે ખાલી બચ્યું શું? તો કે b/a બરાબર શું વધ્યું છે અહીંયા? 3. એટલે કે આમ પણ લખી શકાય, b/a બરાબર 3/1 લખી શકાય. 3 એટલે 3/1. હવે શું કરવાનું? અહીં સુધીનું સ્ટેપ થઈ ગયા બાદ આપણે 3 છે એને a ની જગ્યાએ અને a છે એને 3 ની જગ્યાએ જવા દઈએ. તો b એના છેદમાં શું લઈ લઈએ? 3. અને a છે એને કોની જગ્યાએ જવા દઈએ? 3 ની જગ્યાએ. બાકી બધું એમને b અને 1 છે એની જગ્યાએ યથાવત રહેશે. આપણે સ્થાન કોના ફેરફાર કર્યા? 3 ને a ના સ્થાને અને a ને 3 ના સ્થાને. હવે જ્યારે તમે આ સ્ટેપ કરો ને ત્યારે એના બરાબર તમારે શું લઈ લેવાનું? k. હવે આના બરાબર શું થાય? તો કે b/3 બરાબર k થાય. b/3 બરાબર k. અને બીજી એક વસ્તુ આ પણ થાય, જો a/1 બરાબર k, a/1 બરાબર k. હવે આપણે b ને કરતા બનાવીએ. કોને કરતા બનાવવાનો? b ને. તો 3 છે કોના ગુણાકારમાં છે? k ના. 3 ગુણ્યા k એટલે શું થશે? 3k. તેવી જ રીતે અહીંયા પણ કરવાનું થશે. a ને કરતા બનાવીએ, a બરાબર 1 કોના ગુણાકારમાં જશે? k ના. તો 1 ગુણ્યા k એટલે શું થશે? k. એટલે કે મને અહીંયા a અને b એ બેયની કિંમત મળી, a અને b. હવે મારે પ્રમાણિત સૂત્ર પ્રમાણે જોવા જાય તો a, b અને c છે, એમાં a અને b મળી ગયો. હવે મારે મેળવવાનું થશે c. તો c જે છે એ કયા સૂત્ર ઉપરથી મળશે? તો કે a અને b જે સરવાળાના સૂત્ર ઉપરથી મળ્યું એમ ગુણાકારના સૂત્ર ઉપરથી આપણને મળશે c. કેવી રીતે? તો કે જો, તેથી શૂન્યોનો ગુણાકાર બરાબર, ચાલો સૂત્ર લખો તોય ચાલે, ડાયરેક્ટ વેલ્યુ લખો તોય ચાલે. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c/a. c/a. ગુણાકાર મને આપ્યો કેટલો? તો કે 2 બરાબર c/a. એટલે કે તમે આમ લખી શકો, c/a બરાબર 2. હવે c ને કરતા બનાવો, કેમ કે મારે જોઈએ છે શું? મને a અને b તો મળી ગયો, મને c જોઈએ છે. એટલે c ને તમે કરતા બનાવો તો c બરાબર a કોના ગુણાકારમાં જશે? 2 ના. તો 2 ગુણ્યા a એટલે 2a. તેથી c બરાબર 2 તો છે જ, પણ a ની જગ્યાએ મને જે પેલા જે મળી વેલ્યુ એ મૂકી દો. એની જગ્યાએ શું મૂકીશું? k. હવે અહીં તમારે કારણ રજૂ કરવું હોય તો લખી શકો કે a ની જગ્યાએ મેં શું લખ્યું? a બરાબર k. ફરીથી a છે એ મને પેલા મળી ગયો છે એટલે a ની જગ્યાએ k મૂક્યું. તેથી c બરાબર 2 ગુણ્યા k એટલે 2k. ચાલો હવે આપણને ત્રણે વસ્તુ મળી ગઈ, a, b અને c.
હવે આપણે જો મૂકીએ પ્રમાણિત સ્વરૂપમાં તો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે a ની જગ્યાએ શું છે આપણે કે પેલા જો એવું હોય ને તો પેલા કાઉન્સ જ કરવાના. a ની જગ્યાએ શું મૂકીએ આપણે કે x નો વર્ગ એમને વત્તા b ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 3k. b ની જગ્યાએ આપણે કાઉન્સમાં મૂકશું 3k x એમને અને વત્તા c ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 2k બરાબર 0. હવે ગુણાકાર કરીએ k ગુણ્યા x વર્ગ એટલે kx નો વર્ગ બધે વત્તામાં જ આવશે કે માઇનસ ની નિશાની છે ને એટલે વત્તા 3kx શું આવશે 3kx અને વત્તા 2 ગુણ્યા k જે કર્યું હતું 2k 2k બરાબર 0. હવે આમાં બધામાં k છે ને આપણે કોમન લેશું. જો આમાં પણ k છે આમાં પણ k છે અને આમાં પણ k છે તો એને આપણે કોમન લઈ લઈએ તો હવે શું વધશે અહીંયા વધશે x નો વર્ગ વત્તા અહીંયા શું વધે k તો કોમન નીકળી ગયો 3 અને x અને વત્તા અહીંયા કે કોમન નીકળી ગયો તો બચશે શું 2 બરાબર 0. એટલે કે આમ તમે જોવા જાવ તો અહીંયા જે છે ને આપણને બહુપદી મળી ગઈ. જો x વર્ગ વત્તા 3x વત્તા 2 છતાં પણ જો તમારે એક સ્ટેપ આગળ કરવું હોય તો તમે k છે એને ક્યાં જવા દો 0 ના છેદમાં. તેથી x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0 ના છેદમાં શું જાય k. હવે 0 ના છેદમાં કાંઈ પણ હોય ભાગાકાર થાય તો 0 ના ગુણાકારમાં ગુણાય કોઈ પણ તો આપણે જવાબ તો 0 જ આવવાનો છે. તેથી x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. આ આપણે જે માગી હતી કે બહુપદી મેળવો દ્વિઘાત બહુપદી મેળવો તો દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ. ફરીથી એક વખત નજર નાખી લઈએ આપણે. સરવાળો આપ્યો છે ગુણાકાર આપ્યો છે તો સરવાળાનું સૂત્ર મૂકો -b ના છેદમાં a. હવે સરવાળો મને આપ્યો -3 તો સરવાળાની નીચે મારે વેલ્યુ મૂકી દેવાની -3 બરાબર -b ના છેદમાં a. બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ માઇનસ માઇનસ જે છે નિશાની કેન્સલ કરી નાખો તો વધે શું 3 બરાબર b ના છેદમાં a એટલે કે b ના છેદમાં a બરાબર 3. 3 ને આપણે 3 ના છેદમાં 1 સ્વરૂપે પણ લખી શકીએ. પછી શું કરવાનું 3 ને a ની જગ્યાએ a ને 3 ની જગ્યાએ એટલે જો a ફેરફાર કરી અને તરત જ એ સ્ટેપમાં બરાબર શું મૂકી દેવાનું k. હવે આના બરાબર k થાય અને આના બરાબર k થાય એટલે આપણે બે સ્ટેપ લખ્યા. b ને કોમન b ને કરતા બનાવ્યો b બરાબર 3k થયો ચોકડી ગુણાકારથી. a ને કરતા બનાવ્યો ચોકડી ગુણાકારથી a ગુણ્યા k એટલે k થયો. એટલે કે b અને a મળી ગયા એટલે કે જો અહીંયા a અને b મળી ગયા. હવે મારે જોતું હતું શું c તો સરવાળા પ્રમાણે મને a અને b મળ્યું તો ગુણાકાર કરીશ તો મને c મળી જશે. તેથી શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. ગુણાકાર મને આપ્યો કેટલો તો કે 2 તો ગુણાકારની નીચે 2 લખી નાખો બરાબર સૂત્ર c ના છેદમાં એટલે કે c ના છેદમાં a બરાબર 2 આપણે એમ પણ લખી શકીએ. મારે a b મળી ગયા હતા c જોતો એટલે c ને કરતા બનાવવાનું. c ને કરતા બનાવો a છે એ 2 ના ગુણાકારમાં જાય એટલે 2a થાય. a ની જગ્યાએ મને અગાઉ મળેલી વેલ્યુ મૂકી દીધી k એટલે 2 ગુણ્યા k એટલે કે 2k 2k. પ્રમાણિત સૂત્ર ax વર્ગ વત્તા bx વત્તા c જે છે એમાં a ની જગ્યાએ k મૂકો x વર્ગ એમને વત્તા b ની જગ્યાએ 3k મૂકો x એમને વત્તા c ની જગ્યાએ 2k. કાંઈ નથી કર્યું a b અને c આ ત્રણની જ વેલ્યુ મેં પ્રમાણિત સૂત્રમાં મૂકેલી છે. દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સૂત્રમાં મૂકી દીધી. ગુણાકાર કર્યો આ સ્ટેપ આવ્યું બધામાંથી k મે જે છે એને કોમન કાઢ્યો તો અહીંયા k કોમન તો x વર્ગ વધ્યો વત્તા k કોમન તો વધ્યું શું 3x વત્તા k કોમન તો વધ્યું શું 2 બરાબર 0. અહીંયા આપણી બહુપદી મળી જ ગઈ છે છતાં k ને 0 ના છેદમાં લઈ જાવ તો x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0 ભાગ્યા કે એટલે કે 0. આ જે છે આપણો ફાઇનલ જવાબ દ્વિઘાત બહુપદી જે છે એનો જવાબ x વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 4 પૂર્ણ થાય છે.